આ OnePlus Nord CE2ની બે ડિસ્પ્લે હતી તે, જેમાં એકમાં શટલ ના પડતું હતું અને ટચ ના ચાલતી હતી તે. આ શટલ પડ્યું, ટચનો બેલ બદલાઈ ગયો. ઓકે, બીજી ડિસ્પ્લે છે જેમાં ટચ ન ચાલતી હતી તે ચેક કરો. આમાં બિલકુલ ટચ ના ચાલતી હતી, ચેક કરી લઈએ આપણે. સર 14 ले लें, 14 आ जाए. ઓકે, આ બંને ડિસ્પ્લે ઓકે. આપણા વિડીયોમાં બતાવ્યું હતું તે કે આપણો જે પાટલું ઢાંકણું જે તૂટેલું હતું એ તમને બતાવો. ઓકે, વાંધો નહીં, કંઈ વાંધો નહીં. આ ઢાંકણું બદલાઈ ગયું. આ સાઈડ પર બોડી ગહાઈ ગઈ પડવાથી, ડેન્ટ આવી ગયા. ઓકે સર, શું કરો છો? અચ્છા, એ 14 5G 162 બુટિંગ લે છે ને? EMMC ઉઠાવ્યું છે એવું ને? ઓકે, હવે રિવોલ્વ કરીને બેહાડીને પછી મને કહો તો હું કરી લો વિડીયો. આ એ 14 5G ની EMMC બિહારો છે એવું ને? ઓકે, પોર્ટ ને બધું ચેક કરી લીધું સાહેબ? હા, કમ્પ્લીટ છે. ડન. ચાલો, થોડુંક આ બાજુ લાવો ને, લાઇટને દેખાતો નથી. ઓકે, બેટરી 3.7 છે, વાર લાગશે. બસ થઈ ગયું ને? ચાલુ થઈ ગયું ને? ઠીક, ચાલો સ્ટોપ કરો પછી બતાવો. ચાલો ભાઈ, ચાલુ. ઓકે, ચાલો થઈ ગયું. જો આ OnePlus 12R છે, બ્રોકન ગ્લાસ જુઓ, આનું OCA કરેક્ટ મોહમ્મદ સાહેબ, બરાબર. ચાલો ચાલુ કરો. જો આપણા 12R નું સેપરેટિંગ ચાલુ છે.
തൊണ്ണൂറ് തൊണ്ണൂറ് સીધું કટ કર લે નીચે ઉઠીને સીધામાં નીચે તો જવું જ પડશે સીધું. છેલ્લેની વાત અલગ છે. હા બસ આ પ્રેશર ઓછું થઈ જાય પતી ગયું નાટક. અડધો કલાક